નમસ્કાર, હું જિગીશા પટેલ. આજે સમાજની દીકરી તરીકે આપણા પાટીદાર સમાજને હું એટલું જ કહેવા માંગુ છું કે આપણા બાપ દાદાના સંસ્કાર એવા છે કે જ્યારે આપણો દીકરો કોઈનો બલાત્કાર કરીને આવે ને તો એને છાવરવાનો ન હોય, એને પીડિતોને સોંપી દેવાનો હોય કે જેથી કરીને એને એના ગુનાની સજા મળે. અને આજે રૂપાલા સાહેબે તો આખા સમાજની બેનો દીકરીઓ ઉપર આંગળી ચીંધી અને આખા સમાજનો બળાત્કાર કર્યો છે. અને યાદ રાખજો મારા ભાઈઓ, મારી બહેનો, મારા વડીલો, માતા બહેનો બધાને કહું છું, યાદ રાખજો કે આ એ જ રૂપાલા છે જ્યારે અમિત શાહે આપણા પાટીદારો ઉપર 2015ની અંદર અત્યાચાર કરવા માટેના જે ઓર્ડરો આપ્યા હતા, જે ગોળીબાર કરી હતી, એમાં આપણા 14 દીકરાઓ શહીદ થઈ ગયા હતા. આપણી મા બહેનોને ગાળો પડતી હતી ત્યારે આ એ જ રૂપાલા છે જે અમિત શાહના પગમાં બેહીને, ભાજપના પગમાં બેહીને એના તળિયા ચાટતા હતા. આજે ક્ષત્રિય સમાજ એની રીતે સાચો જ છે. કોઈ પણ સમાજને એની બેન દીકરીઓ ઉપર આવે ને એટલે રોષ ભરાય જ. આજે આપણા સમાજની બેન દીકરી ઉપર આવે ને તો આપણને પણ રોષ ભરાય. એટલે યાદ રાખજો પાટીદારો, જે નેતાઓને તમે કદાચ એને સપોર્ટ કરવાની વાત તમે કદાચ એમ વિચારતા હોય કે આપણો પટેલ છે ને આપણે સપોર્ટ કરવો જોઈએ, તો જરાક જોજો કે એને શું ગુનો કર્યો છે. અને જ્યારે સમાજને જરૂર હતી ત્યારે એ આપણી ભેગા ક્યાંય ઊભા છે? ત્યારે ચાપલુસી કરવામાંથી નવરા નહોતા થતા. આજે ક્ષત્રિયોનો રોષની સામે આજે રેલો આવી ગયો છે ત્યારે એને સમાજ યાદ આવ્યો. એટલે મહેરબાની કરીને બે હાથ જોડીને પાટીદારની દીકરી તરીકે તમને વિનંતી કરું છું કે જ્યારે આપણી બેન દીકરીઓને પડતી હતી ને ત્યારે આ રૂપાલા સાહેબ કઈ ગોઈતાઈ જડતા નહોતા. આજે એ કોકની બેન દીકરી ઉપર આંગળી ચીંધે ને તો રેલો તો આવવાનો. હવે ભોગવો. જય હિન્દ, જય ભારત, જય મા ખોડલ.